નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો દેશ અને દુનિયાના તમામ ખેડૂત સમાચાર જાણવાના છીએ આ વિડીયોમાં। તો મિત્રો હેડલાઇન નંબર 1 ઉપર જઈએ તો આવનારા 3 દિવસ ભારે ગરમી પડશે। તો મિત્રો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે તે અનુસાર 2 થી 4 મે સુધી ગુજરાતમાં ગરમી વધશે। તો મિત્રો દરમિયાન 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધવાની સંભાવનાઓ છે। સાથે સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ છે। તો મિત્રો પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના 3 દિવસ ગરમીનું યલો એલર્ટ છે। જણાવી દઈએ કે મિત્રો એપ્રિલમાં દેશભરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે। ત્યારબાદના સમાચાર ઉપર જો એની પહેલા મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ નજરે ગુજરાતમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે। ત્યારબાદ મિત્રો કેસરનું આગમન। તો મિત્રો કેરી રસિયાઓની આતુરતાથી અંત આવ્યો છે। તો મિત્રો તાલાળા યાર્ડમાં 11,000 થી વધુ બોક્સ કેસર કેરીના આવક થઈ છે। તો મિત્રો આ વર્ષે 5 લાખ જેટલા બોક્સની આવક થયા તેવી શક્યતા છે। આ સિઝનમાં વિષય વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। તો મિત્રો 50% થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાની ધારણા સેવાઈ રહી છે। તો મિત્રો કમોસમી માવઠા, પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીનું ઉત્પાદનને માઠી અસર થઈ છે। ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા। તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવા આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સંબંધિત યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવાનું જરૂરી છે। ત્યારબાદ મિત્રો એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર। તો મિત્રો 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹19 ઘટી છે। આજથી આ ભાવ લાગુ થશે। તો મિત્રો ગત મહિને આ સિલિન્ડરની કિંમત 30.50 પૈસા ઘટી હતી। તો મિત્રો દિલ્હીમાં હાલ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1,745 થયો છે। આ પહેલા સિલિન્ડરની કિંમત ₹1,764 હતી। ઘટાડા બાદ કોલકાતામાં 1,859, મુંબઈમાં 1,698 અને ચેન્નઈમાં ₹1,911 સિલિન્ડર મળશે। જોકે ઘરોમાં વપરાતા 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા નથી। ત્યારબાદ મિત્રો 7 મેએ ભારે ગરમીની આગાહી। તો મિત્રો દેશભરમાં ગરમી લોકોને પરેશાન કરી રહી છે। તો મિત્રો લોકોને ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે। મિત્રો આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં મતદાનના દિવસે 7 મેના રોજ આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે। મિત્રો સાથે મેમાં ગરમી રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ વર્તાવી છે। તેમણે આગાહી મુજબ અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર, રાજકોટ, ખેડબ્રહ્મા, અમરેલી અને કચ્છમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો ખેતરમાં ટાંકો બનાવવાની સહાય। તો મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકા બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। તો મિત્રો જ્યારે આ યોજના માટેનો ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવામાં શરૂ થયા છે। ત્યારબાદ મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। તો મિત્રો વારવાર પાક ધિરાણને અને લોન માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણને રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે
અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને જે ખેડૂતોને પાક ધિરાણ પર લોન લીધી છે અને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો અત્યારે મોંઘવારીના બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આવા વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યારબાદ મિત્રો 1 મેથી બદલાઈ ગયા આટલા નિયમો. મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ₹19નો ઘટાડો. ત્યારબાદ મિત્રો ICICI બેંક ડેબિટ કાર્ડ પર ચાર્જ વધારી શહેરમાં ₹200 અને ગ્રામીણ ક્ષેત્રમાં ₹99 કર્યા. ત્યારબાદ મિત્રો IMPS ટ્રાન્ઝેક્શન પર ₹2.50 થી ₹15 સુધીનો ચાર્જ લગાવશે. યસ બેંકમાં સેવિંગ 80માં મિનિમમ ₹10,000 બેલેન્સ રાખવું પડશે. ત્યારબાદ મિત્રો ક્રેડિટ કાર્ડ પર 15,000 થી વધારેના પેમેન્ટ પર 1% ચાર્જ લાગશે. ત્યારબાદ મિત્રો IDFC ક્રેડિટ કાર્ડ પર 20,000 થી વધારે બિલ પર 1% ચાર્જ અને 18% GST વસૂલાશે. ત્યારબાદ મિત્રો ઉનાળાની ગરમીમાં જળાશયો સુકાયા. તો મિત્રો ઉનાળાના આકરા તડકાના જળાશયોના સ્તર ઘટ્યા. મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરો ઘટ્યા છે. રાજ્યમાં કુલ 206 જળાશયોમાં 45.56% પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં 50.33% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 25% પાણીનો જથ્થો. ઉત્તર ગુજરાતમાં 34.13%, કચ્છના જળાશયોમાં 38% પાણીનો જથ્થો સાચવાયેલો છે. મધ્ય ગુજરાતમાં ખેડામાં જળાશયો ખાલી થતા ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે 1,500 કરોડ ફાળવ્યા. તો મિત્રો ખેડૂતોને ખેતીના પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા. તો મિત્રો ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરાઈ છે. તો મિત્રો ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષમાં માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું છે. ત્યારબાદ મિત્રો ચૂંટણી પર શું દેવું માફ થશે કે? તો મિત્રો ખેડૂતો માટે પાક વીમો યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતોને 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદર જાહેર કરવામાં આવશે. જે ખેડૂતોને રેગ્યુલર લોન ચૂકવશે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મિત્રો જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો પાક વીમાને લઈને મોટી જાહેરાત. તો મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમો પણ આપે છે. વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમો યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ કુદરતી આપત્તિ, દુષ્કાળ અથવા પાકના નુકસાનના કારણે પાક નિષ્ફળ જતા કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો ખેડૂતોને મળશે 8,000નો હપ્તો. તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. તો મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ₹6,000ને બદલે ₹8,000 વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના નથી. રાજ્ય સરકાર ધરાવતા 2,000 ભોગવે તેવી શક્યતા છે. તો મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, જરા કોમેન્ટ કરીને જણાવજો.